ધોરણ 12 ફિઝિક્સ શરૂ છે આપણું ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ એન્ડ મેટર ચુંબકત્વ અને દ્રવ્ય અને જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ નો આજનો આપણું લેક્ચર નંબર 13 એટલે કે 13 મિત્રો આજના લેક્ચરની અંદર આપણા બધા જેડબલઈ નીટ માટેના એમસીક્યુ પૂરા થાય છે તો શરૂ કરવા માટે જઈએ આપણો એમસીક્યુ નંબર 1 એટલે કે પૂર્વ પરીક્ષામાં પૂછાયેલા હાલમાં પૂછાયેલા એમસીક્યુ છે નંબર 1 રકમ જરા વાંચીએ મુક્ત રીતે લટકાવેલ એક પાતળો લંબચોરસ ચુંબક કેપિટલ ટી જેટલો આવર્તકાળ ધરાવે છે હવે તેને બે અડધા ભાગમાં કાપવામાં આવે છે અને દરેક ભાગની લંબાઈ મૂળ ભાગની લંબાઈ કરતાં અડધી છે અને આમાંથી એક ટુકડાને એ જ ક્ષેત્રમાં મુક્ત રીતે લટકાવવામાં આવે તો દોલનોનો આવર્તકાળ ટી ડેશ હોય તો ટી ડેશના છેદમાં ટી બરાબર કેટલા થશે મિત્રો જેડબલઈ અને નીટ માટેની એક નોંધમાં યાદ રાખજો કે આ રીતે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આ બી જેટલું ચુંબકીય ક્ષેત્ર છે અને એમાં જો આ કોઈ એક મેગ્નેટને તમે લટકાવેલો છે ઓકે એલ લંબાઈનું મેગ્નેટ છે તો એ જે દોલનો કરે છે એ દોલનોનું જે આવર્તકાળ છે તેનું સૂત્ર T બરાબર 2 પાઈ અંડર રૂટ I upon mb થશે યાદ રાખવાનું છે સૂત્ર T is equal to 2 પાઈ અંડર રૂટ I upon mb થશે I એટલે જડત્વની ચાક માત્રા m એટલે મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ અને b એટલે ચુંબકીય ક્ષેત્ર ઓકે આવું સૂત્ર તમારી પાસે ચેપ્ટર 1 ની અંદર પણ આવેલું હતું અને એ ચેપ્ટર 1 ની અંદર ચુંબકીય ક્ષેત્રની જગ્યા પર વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ દોલન કરતી હોય ત્યારના આવર્તકાળનું સૂત્ર હતું ઠીક છે મિત્રો તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ હવે આ સૂત્રનો જો આપણે ઉપયોગ કરીશું તો મિત્રો t ચલે છે અંડર રૂટ I બાય m થશે તમને એવું કહે છે કે મેગ્નેટના ટુકડા કરવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર તો એ જ છે હવે ચુંબકીય ક્ષેત્ર જો એ જ હોય તો b નહીં બદલાય 2π નહીં બદલાય તો તમે લખી શકશો કે આ વધારાનું કામકાજ દૂર કરો t ચલે છે અંડર રૂટ I upon m થશે t ચલે છે અંડર રૂટ I upon m હવે I એટલે જડત્વની ચાક માત્રા હવે જનરલી I નું સૂત્ર થાય ml² upon 12 11મું ધોરણ યાદ કરો સળિયાની ચાક ગતિ આ રીતે સળિયો દોલન આ રીતે સળિયો જો ચાક ગતિ કરતો હોય તો ml²/12 થશે છેડા પરથી છે હા ઓકે ચાલો હવે અહીંયા શું કહે છે તમને કે ટુકડાને કાપીને તેની લંબાઈ અડધી કરવામાં આવે જો શરૂઆતમાં I બરાબર ml²/12 થાય ઓકે પણ જો સળિયો કપાઈ જાય તો I ડેશ બરાબર લંબાઈ અડધી થઈ ગઈ જો તો દળ પણ અડધું થઈ જાય મિત્રો તો આ m ની જગ્યા પર m/2 થાય ઓકે લંબાઈ અડધી એટલે આ l²/4 થાય અને આ 12 તો આવશે જ દળ પણ અડધું ને લંબાઈ પણ અડધી તો મિત્રો તમારી જે જડત્વની ચાક માત્રા છે 4 દુ 8 એટલે I ડેશ બરાબર I/8 થાય ઠીક છે તમારી જડત્વની ચાક માત્રા એ 8મા ભાગની થશે આ 1/8 અને લંબાઈ અડધી થઈ એટલે યાદ કરો આપણે આગળ જોઈ ચૂકેલા છીએ
કે ચુંબકીય મોમેન્ટ એ પણ અડધી થાય, તો ચાક માત્ર 8મા ભાગની થઈ અને એમ અડધું થયું, તો આ ટોટલ જે પદ છે એ ટોટલ પદ 1/4 થાય અને એનું પણ વર્ગમૂળ છે તો મિત્રો એ 1/2 થાય, એટલે જે t ડેશ છે એ અડધો થશે. તો સિમ્પલ છે, t ડેશ બરાબર t/2. તમારી પાસે ગુણોત્તર માંગેલો છે તો આ t ડેશ બાય t બરાબર 1/2 થશે. સો તમારો આન્સર આવશે a, 1/2, 1/2. ઠીક છે, આ તમારો એમસીક્યુ નંબર 1. ઓકે, તો પહેલો એમસીક્યુ આપણે જોયો. હવે તો ત્યાર પછી 4, 10 અને 11 આ ત્રણ એ ડિલીટ કરેલા સિલેબસના એમસીક્યુ છે. એટલે 4, 10 અને 11 તમારે કરવાના થતા નથી, જે ડાયોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થને રિલેટેડ છે. બીજો, ત્રીજો, પાંચમો અને સાતમો એકદમ ઈઝી થિયરી બેઝ એમસીક્યુ છે. એટલે 2, 3, 5 અને 7 એ હોમવર્કમાં આપણે કરીશું. શરૂ કરીએ આપણો એમસીક્યુ નંબર 6. 4 જુદી જુદી ગોઠવણો તમને આકૃતિમાં આપેલી છે, 4 ગોઠવણ. એમના માટે વિદ્યુત પ્રવાહ લૂપને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે, તો તેમની સ્થિતિ ઉર્જામાં ઘટતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો આપણી પાસે એમસીક્યુ નંબર 6. તો સ્થિતિ ઉર્જાના ઘટતા ક્રમની જો આપણે વાત કરીએ, પહેલી આકૃતિ જો આપણે જોઈએ તો લૂપ કંઈક આ રીતે છે. આ બી છે અને લૂપનો n કેરેટ આ બાજુ છે. ઓકે, ચાલો ત્યાર પછીની જો બીજી આકૃતિની વાત કરું તો કંઈક આ રીતે થશે. આ બી આ બાજુ છે અને આ n કેરેટ આ બાજુ છે. ત્રીજી આકૃતિની વાત કરીએ તો એ લૂપ આ રીતે છે, જેમાં આ બી થશે અને આ n કેરેટ થશે. ચોથી આકૃતિની વાત કરીએ તો એમાં પણ આ રીતે લૂપ, આ બી છે અને આ n કેરેટ છે. ઓકે, તો 4 આકૃતિની વાત કરો તમે. હવે આપણી પાસે સૂત્ર થાય u બરાબર માઈનસ mb cos θ, માઈનસ m ડોટ b એટલે માઈનસ mb cos θ. તમે અહીંયા જો આ θ કેટલો થશે? 180. ચાલો આના માટે તમે જુઓ તો આ θ ચોથા ચરણમાં થશે પણ 90, એટલે θ is equal to 90 અને ચોથું ચરણ થશે. અહીંયા તમે જુઓ તો આ θ થશે, એ કેવો થયો તો કે 90 કરતા નાનો, અને એ પણ કયું ચરણ? ચોથું ચરણ. ચાલો અહીંયા તમે જુઓ આ ખૂણો, તો આ ખૂણો 90 થી મોટો છે, બરાબર છે, એટલે બીજા ચરણમાં થશે, બીજું ચરણ. એટલે થીટાનું જે મૂલ્ય છે એ 90 થી મોટું અને 180 થી નાનું થશે. વાત સમજમાં? ફરી પાછું પહેલી વાત તો આ 180 એટલે જે cos 180 છે એ -1, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે મેક્સિમમ થઈ ગયો, એટલે u એ આ પ્લસ થઈ જશે, માઇનસ માંથી શું થઈ જશે? પ્લસ, એટલે u છે એ મહત્તમ આવશે. એટલે સૌથી પહેલી વાત તો એ કે તમારી 1 નંબરની આકૃતિ છે એ મેક્સિમમ સ્થિતિ ઉર્જા આપશે. મેક્સિમમ સ્થિતિ ઉર્જા તમારી આ 1 નંબરની આકૃતિ આપશે. ત્યાર પછી તમે જુઓ 4 નંબરની આકૃતિ,
તો 4 નંબરની આકૃતિમાં ખૂણો 180 અને 90 ની વચ્ચે છે. તો 180 અને 90 ની વચ્ચે એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં cos વિધેય ઋણ છે, પણ એ કિંમત 1 કરતા નાની, એટલે આ જે કિંમત છે એ ઋણ તો ખરી જ, પણ સાથે સાથે 1 કરતા નાની. એનો મતલબ કે આ ઋણ છે તો ઋણ પાછું ધન થઈ જશે, અને 1 કરતા નાની છે એટલે આના કરતા કિંમત થોડી ઘટશે, એટલે આ તમારો 1 નંબર થશે, આ તમારો 2 નંબર થશે. એટલે સૌથી વધારે સ્થિતિ ઊર્જા આ આકૃતિમાં થશે, એના પછીની સ્થિતિ ઊર્જા આ આકૃતિમાં, આ ધન, તેના કરતા ઓછા મૂલ્યની આ ધન. ઠીક છે? ઓકે, ચાલો ત્યાર પછી તમે જુઓ આ બીજી આકૃતિ. તો આ બીજી આકૃતિની અંદર આ જે થીટાનું મૂલ્ય છે, થીટાનું મૂલ્ય એ અહીંયા 0 થવાનું, cos 90 એટલે 0 થશે. તો તમારી આ સ્થિતિ ઊર્જા u બરાબર 0 આવશે. તો આ ધન, તેના કરતા નાની ધન, અને પછી આ 0 એટલે આ આપણો 3 નંબર થશે. પછી આ 4 નંબરમાં જો ચોથા ચરણમાં cos વિધેય છે, તો ચોથા ચરણમાં cos વિધેય એટલે cos વિધેય ધન આવવાનું, અને આગળ ઋણ છે એટલે સ્થિતિ ઊર્જા કેવી આવશે મિત્રો? ઋણ આવશે. તો આ તમારો 4 નંબર. તો તમારો જે ક્રમ છે એ આ પહેલો ક્રમ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. ધન મેક્સ બનશે, તેના કરતા નાના મૂલ્યનું ધન બનશે, આમાં 0 બનશે અને આમાં ઋણ બનશે. ઠીક છે? તો આ થયો આપણો MCQ નંબર 6. ઓકે, ત્યાર પછીનો આપણો MCQ નંબર 8 છે. એક ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈની સરખામણીમાં વધારે છે. એટલે આ રીતે ગજ્યો ચુંબક છે. ઓકે, L લંબાઈ આપણે ગણી લઈએ. મેગ્નોમીટરમાં તેના દોલનોનો આવર્તકાળ 2 સેકન્ડ છે. ચુંબકને 3 સરખા વિભાગમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓને એકબીજા પર સમાન ધ્રુવો એક સાથે રહે તેમ રાખવામાં આવ્યા હોય તો સંયોજનનો આવર્તકાળ કેટલો? મિત્રો અહીંયા જો આપણે જોઈએ તો આના જે આવર્તકાળનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા કે T ચલે છે √I/m થશે. ઓકે, હવે આ જે ચુંબક છે એના 3 સરખા ભાગ કરવામાં આવે છે આવી રીતે. અચ્છા, જૂનું આવર્તકાળ 2 સેકન્ડ હતું. હવે 3 સરખા ભાગની અંદર જો તમે તેને કાપશો તો શું થશે? જડત્વની ચાક માત્રા કેટલી થશે અને m કેટલો થશે? પહેલી વાત તો એ કે આ જે m ડેશ છે 3 ભાગ થયા તો m પણ ત્રીજા ભાગનો થાય એટલે m/3 થાય. પણ આવા 3 ટુકડા પાછા ભેગા છે એટલે એને ગુણ્યા 3 થશે. મતલબ કે 3 ઉડી ગયા તો ચાક માત્રા m થશે. ફરી પાછું જણાવું, એક ટુકડાની ચાક માત્રા m/3, આવા ટુકડા 3 તો એને ગુણ્યા 3 એટલે ટોટલ ચાક માત્રા m. એટલે આમાં કોઈ ચેન્જ થવાનો નથી. ક્લિયર? ચાલો હવે વાત કરીએ આપણે જડત્વની ચાક માત્રાની. તો જડત્વની ચાક માત્રામાં શું થશે? પહેલી વાત તો એ કે I બરાબર m L²/12 હતું. હવે જ્યારે 3 જુદા જુદા ટુકડા થઈ ગયા અને પછી એ 3 ટુકડાઓને સાથે રાખીએ તો ઓબ્વિયસલી દળ તો એક ટુકડાનું દળ કેટલું થશે? m/3. આવા કેટલા ટુકડા? 3, એટલે આ નવું દળ થઈ ગયું. અચ્છા, લંબાઈની આપણે વાત કરીએ તો લંબાઈ કેટલી થઈ? જે લંબાઈ છે 3 ભાગની અંદર, જો અહીંયા તમને સ્પષ્ટ રીતે કીધું છે કે ટુકડાઓને
ત્રણ ટુકડા કરેલા છે, ત્રણ સરખા ટુકડામાં વિભાગવામાં આવે છે. આ ટુકડાઓને એકબીજા પર તેઓના સમાન ધ્રુવ એક સાથે રહે તે રીતે કરેલા છે. ઓકે, અહીંયા એક જ સેકન્ડ. ઓકે, આપણે અહીંયા થોડું ચેન્જ છે. ટુકડાઓને આ રીતે કાપેલા છે. દાખલા તરીકે મોટો ટુકડો લઈએ આપણે, તો આ રીતે ત્રણ ટુકડા કરેલા છે અને ત્યાર પછી સમાન ત્રણ ટુકડા કર્યા અને ત્યાર પછી આ રીતે ત્રણે ત્રણને સમાન રીતે રાખેલા છે. આ ટુકડો અહીંયા, આ બીજો ટુકડો અને આ ત્રીજો ટુકડો આ રીતે. તો તેમની લંબાઈ l/3 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 થશે. ઓકે, એટલે અહીંયા તમે જોઈ શકો તો આ લંબાઈ છે એ l/3 થશે અને મિત્રો તેનો આ સ્ક્વેર થશે. અને મિત્રો આખાના છેદમાં 12 તો ખરું જ. ફરી પાછું દળમાં તો કોઈ ફરક નહીં પડે, એટલે દળ ત્રીજા ભાગનું એને ગુણ્યા 3, લંબાઈ ત્રીજા ભાગની અને તેનો સ્ક્વેર અને આ 12. તો જો આ 3 3 કેન્સલ, આ m, આ l સ્ક્વેર અને આ 12 અને મિત્રો આ 1/9 એક્સ્ટ્રા આવ્યા, મતલબ કે આ તમારો i થઈ ગયો. આ હવે તમે જે લખો છો એ i ડેશ છે, તો મિત્રો આ i ડેશ બરાબર i/9 થયો. તો જો આમાં કોઈ ચેન્જ નથી ને આ 9મા ભાગનો છે, તો 9મા ભાગનું વર્ગમૂળ એનો મતલબ કે t ડેશ બરાબર t/3 થશે. t તમારો 2 સેકન્ડ હતો, તો મિત્રો નવો આવર્તકાળ 2/3 સેકન્ડ થશે. સો તમારો સાચો આન્સર થશે સી, 2/3 સેકન્ડ. તો આ થયો આપણો એમસીક્યુ નંબર 8. ઓકે, તો ત્યાર પછીનો આપણે એમસીક્યુ નંબર 9 આપણે જોવાના છીએ. એકદમ ઈઝી છે. આવો એમસીક્યુ તમારી પાસે ચેપ્ટર 1 માં આવી ચૂકેલો છે. એક ચુંબકીય સોયને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. તો તે સિમ્પલ છે. આપણે જો નિયમિત હોય તો મિત્રો ત્યાં નિયમિતની અંદર અને અનિયમિતની અંદર યાદ કરો, આ રીતે તમારી પાસે આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે તમારી પાસે સોય છે. આ રીતે તમે જો સોયને રાખશો તો એ જે સોય છે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર, એટલે આ બાજુ ને આ બાજુ આ બી અલગ અલગ હશે, બી બદલાશે એટલે જે તેનું જે બળ છે એ m.b એ પણ બદલાઈ જશે. એટલે બળ બદલાવાને કારણે પરિણામી બળ બદલાશે, મતલબ કે બળ પણ લાગશે અને બળ લાગવાને કારણે ટોર્ક પણ લાગશે. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે માટે તો આપણો આન્સર આવશે બોમ્બે. બળ અને ટોર્ક બંને અનુભવે છે. કોઈ વધારે તમને સમજૂતી આપવાની જરૂર નથી. આ સેમ કન્સેપ્ટ તમારી પાસે ચેપ્ટર 1 ની અંદર આવી ગયેલો હતો. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ શું અનુભવે છે, તો ત્યાં પણ આપણે આ જ જવાબ આપતા હતા. ઓકે, તો એ જ રીતે આપણી પાસે અહીંયા વિદ્યુતની જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર છે. તો અનિયમિત ચુંબકીય ક્ષેત્ર છે નોન યુનિફોર્મ માટે બળ અને ટોર્ક બંને આવશે. ઓકે, એમસીક્યુ નંબર 9. ત્યાર પછી મિત્રો જેડબલ્યુ અને નીટનો આપણો છેલ્લો અને હાલમાં પૂછાયેલી જે એક્ઝામનો એમસીક્યુ નંબર 1 છે એ આપણે જોવાના છીએ. ઓકે, ચાલો એમસીક્યુ નંબર 1 હાલમાં પૂછાયેલા એમસીક્યુ માનો પહેલો એમસીક્યુ એક જ છે. રકમ છે 1 સેન્ટીમીટર લંબાઈના દરેક એવા 2 બાર મેગ્નેટ અનુક્રમે 1.20 એમ્પિયર પર મીટર સ્ક્વેર અને 1 એમ્પિયર પર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રાઓ ધરાવે છે. તેઓને સમક્ષિતિજ ટેબલ પર એકબીજાને સમાંતર તેઓના ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ રહેતો મૂકેલો છે. એટલે કે ચુંબકના ઉત્તર ધ્રુવને પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ રાખેલો છે. ઓકે,
તેઓ એક સામાન્ય વિષુવરેખાઓ ધરાવે છે અને તેઓ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તેઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ પરિણામી ચુંબકીય પ્રેરણનું મૂલ્ય શોધો. કંઈક આવું છે. આ એક મેગ્નેટ, આ બીજો મેગ્નેટ, ઓકે, અને એ મેગ્નેટના ઉત્તર ધ્રુવને દક્ષિણ તરફ રાખેલો છે. આ N, આ પણ N લઈ લો, ઓકે. ચાલો, આ S અને આ પણ S લઈ લો. આ તેની વિષુવરેખાની ગણતરીમાં આવશે. બંનેની વિષુવરેખા કોમન છે. બંને વચ્ચેનું જે અંતર છે એ 20 સેન્ટીમીટર ગણી લઈએ. ઓકે. ત્યાર પછી તમને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ આ બંનેની જોડતી રેખા જે થઈ એ જોડતી રેખાનું આ મધ્ય બિંદુ થયું. આ મેગ્નેટને કેવી રીતે રાખેલા છે? ઉત્તર ધ્રુવ દક્ષિણ તરફ. એટલે આ જે ઉત્તર ધ્રુવ છે એ આ દક્ષિણ, આ પૃથ્વીનો દક્ષિણ છે એટલે ઉત્તર ધ્રુવને ક્યાં ગોઠવવામાં આવ્યો? પૃથ્વીના દક્ષિણ તરફ. ઓકે. ચાલો, તો O બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? તો મિત્રો આ જે O બિંદુ છે એ O બિંદુ પાસે ત્રણ પ્રકારના ચુંબકીય ક્ષેત્ર થશે. એક તો આ મેગ્નેટ 1 ને કારણે, બીજું આ મેગ્નેટ 2 ને કારણે, અને ત્રીજું જે પૃથ્વી છે તેનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર જે તમને અહીંયા આપ્યું છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક 3.6 ગુણ્યા 10⁻⁵ વેબર પર મીટર સ્ક્વેર આપેલો છે. હવે થશે કેવું કે અહીંયા તમે વાત કરો તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ કંઈક તમને આ રીતે મળવાના છે. આ રીતે નોર્થમાંથી બહાર નીકળ્યું આમ થશે તો આ ચુંબકીય ક્ષેત્ર B1 કહીશું. એ જ રીતે આના માટે જે છે એ આ બ્લુ લાઈન આપણે ડ્રો કરીએ આ રીતે, તો આ B2 થશે. તો B1 એ મેગ્નેટ 1 નું અને B2 એ મેગ્નેટ 2 નું ચુંબકીય ક્ષેત્ર થશે. એ લંબ અક્ષ વાળું સૂત્ર લાવવાનું. જો આ મેગ્નેટની લંબ અક્ષ પર છે એટલે લંબ અક્ષ વાળા સૂત્ર લાગશે. અને ત્રીજું જે પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એટલે આ બાજુ BH થશે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર B1 પ્લસ B2 પ્લસ BH થશે. તો B1 નું સૂત્ર તમે શું આપશો? સિમ્પલ છે, લંબ અક્ષ વાળું સૂત્ર વાપરી લો. શું હતું સૂત્ર? μ0/4π અને m/d3. ઓકે. ચાલો, આ અંતર એ તમારું d થશે. તો એ જ રીતે આ અંતર બી તમારું d થશે. તો μ0/4π આ પહેલા મેગ્નેટ માટે m1, તો બીજા મેગ્નેટ માટે તો કે μ0/4π m2, તેનું અંતર બી d છે તો એ પણ d3 અને પ્લસ આ bh. તો બંનેમાંથી μ0/4π d3 કોમન નીકળશે, m1 પ્લસ m2 અને આ પ્લસ તમારો bh થશે. તો તમે સિમ્પલ છે અહીંયા μ0 એટલે 4π into 10⁻⁷ upon આ 4π, અને મિત્રો જે તમને d છે એ 10 મળશે, 10 નો ઘન એટલે 10⁻³ અને સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 10⁻⁶ થશે. m1 અને m2 બંને આપેલા છે તમને. જો m1
1.20 છે અને M2 1 છે, તો બંનેનો સરવાળો એટલે 2.20 થવાનો પ્લસ BH તમને આપેલો છે 3.6 ગુણ્યા 10 ની -5. ઓકે, આ 4 પાઈ તમારો કેન્સલ થયો, તો આ -6 ગયો તો 3 ઉપર આવશે એટલે 10 ની -4. તો તમે અહીંયા 0 આજો 22 ગુણ્યા 10 ની -5 પ્લસ 3.6 ગુણ્યા 10 ની -5. એટલે જો તમે બંનેનો સરવાળો કરશો તો 22 અને 3 એટલે 25.6 ગુણ્યા 10 ની -5. એટલે તમારો આન્સર એ આવશે 25.6 ગુણ્યા 10 ની -5 છે. તો ત્યાં તમે આ રીતે લખી શકો કે 2.56 ગુણ્યા 10 ની -4 થશે. આ તમારો આન્સર એ આવશે. ઓકે, તો આ થયો તમારો એમસીક્યુ નંબર 1. ઓકે, તો મિત્રો આ થયો આપણો હાલમાં પૂછાયેલી જેડબલઈ નીટની પરીક્ષાનો એમસીક્યુ. અને આની સાથે આપણા ચેપ્ટર નંબર 5 ના જેડબલઈ અને નીટ માટેના બધા જ એમસીક્યુ પૂરા થાય છે. ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ અને મેટર, દ્રવ્ય, ચુંબકત્વ અને દ્રવ્ય, આની સાથે આપણે પૂરું કરીએ છીએ અને આજનો લેક્ચર પણ અહીંયા આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર આપણે નવા ચેપ્ટર સાથે શરૂ કરીશું.